વાચા શ્રવણની અક્ષમતા અને પોલિયો હોવા છતાં વડોદરા શહેરના દિવ્યાંગ શિક્ષક અને સામાજિક કાર્યકર રાજેશ કેતકરે સેંકડો બાળકોને ઓનલાઈન શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનાવ્યા છે. તેમની આ અદ્વિતીય સેવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને સર્વશ્રેષ્ઠ દિવ્યાંગજન રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. રાજેશ કેતકર પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા સાઇન લેંગ્વેજમાં ન્યૂઝ બુલેટિન ચલાવે છે, જેથી દેશ દુનિયાની માહિતી મૌન સમુદાય સુધી સરળતાથી પહોંચી શકે. આ સાથે જ તેઓ દિવ્યાંગ બાળકોને ડિજિટલ માધ્યમથી વિનામૂલ્યે અંગ્રેજીનું જ્ઞાન પણ આપી રહ્યા છે. અને કોવિડ ટાઈમે બધા ઘરે બેઠેલા હતા, લોકો બેસતા હતા, બોર થતા હતા, તો એ વખતે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કર્યું ને ધીરે ધીરે એટલો ગ્રોથ થયો અને ટીચરો વધ્યા, અમારો સ્ટાફ વધ્યો, છોકરાઓ વધ્યા અને અત્યારે ટોટલ અમારી જોડે 12 ટીચરો છે ઓનલાઈન જે એજ્યુકેશન આપે છે અને સાંજના 6 થી 9 વાગ્યા સુધી એજ્યુકેશન થાય છે, સોમથી શુક્ર સુધી. કોરોના કાળમાં શરૂ થયેલો આ સેવાયજ્ઞ આજે એક મોટા અભિયાનમાં પરિવર્તિત થયો છે. 12 શિક્ષકોની ટીમ સાથે મળીને તેઓ દરરોજ સાંજે બાળકોનું ભવિષ્ય કંડારે છે. આ શિક્ષણના પ્રતાપે જ પ્રિયા પંચાલ જેવા અનેક વિદ્યાર્થીઓ આજે આત્મવિશ્વાસ સાથે રોજગારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં, વડોદરાના આ કર્મયોગીનો સંઘર્ષ આજે રાષ્ટ્રીય સ્તરે ઝળક્યો છે. જ્યારે પરિવારના અતુટ સહકાર અને મક્કમ મનોબળના કારણે રાજેશ કેતકર હજારો લોકો માટે એક જીવંત મિસાલ બન્યા છે. તો આ સમયમાં મેં રાજેશ સર પાસેથી અંગ્રેજી ના શીખ્યું હોત તો મને ઘણી મુશ્કેલીઓથી સામનો કરવો પડે, પણ હું અંગ્રેજી શીખી ગઈ. એ માટે હું રાજેશ સરને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું. મેં તેમનો સ્ટ્રગલ બહુ નજીકથી જોયો છે. આ પહેલાં પણ તેમને અનેક પુરસ્કાર મળ્યા છે, પરંતુ રાષ્ટ્રીય પુરસ્કાર મળવા એ અમારા સૌના પરિવારને ખૂબ ખૂબ મોટી વાત છે. મારા પરિવાર, મારા મિત્ર, મારા સગા સંબંધીઓ બધા જ બહુ ખુશ છે અને એમના માટે બહુ ગર્વની વાત છે.